અમરેલી કેરિયા રોડ પર ઝુંપડપટ્ટી વિસ્તારમાં વિકરાળ લાગ્યા. આગની જાણ ફાયરને થતા તુરંત ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવવા કાબુ. અમરેલી શહેરના કેરિયા રોડ પર આવેલા જેટકો ઓફિસની બાજુમાં રહેણાંક ઝુંપડપટ્ટીમાં અચાનક આગ લાગવાની ઘટના બને, જેની જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે જાણ કરાતા ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર ઇમરજન્સી સર્વિસની ટીમ 2 ફાયર ટેન્કર સાથે તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવેલ અને ફાયર સ્ટાફની સતર્કતાથી આજુબાજુની ઝુંપડપટ્ટીઓ બચાવેલ અને ઘરવકરી તેમજ કિંમતી ચીજવસ્તુઓ બહાર કાઢી આપેલ અને સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામેલ નથી. આ કામગીરી હિંમતભાઈ બામણિયા, પ્રવીણભાઈ ચૌહાણ, પારસભાઈ પરમાર, સાગરભાઈ પુરોહિત, દિલીપસિંહ રાઠોડ, હર્ષપાલસિંહ ગઢવી દ્વારા કરવામાં આવેલ. રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી. આ આગ છે ને એ જેટકોની બાજુમાં લાગેલી છે અને એ આગ છે એ અમારા સાથી મિત્રો જે અમે ઘણા સમયથી સાથે કામ કરી રહ્યા છીએ એમના ઝૂંપડામાં આગ લાગેલી છે અને અમને જાણ થતાં અમે દોડીને આવ્યા તો અહીંયા આગ બહુ વિકરાળ સ્વરૂપે લાગેલી હતી. તો અમે ફાયર ટીમે જાણ કરી અને જાણ કરતાં જ ફાયર ટીમ ફાયરની રીતે જ ટૂંકમાં ફટાફટ અહીંયા આવી પહોંચી અને એણે આગ પર કાબુ મેળવ્યો. અને ઉપરાંત ફાયર ટીમે અમુકમાં જે ઘરવકરીઓ જે સામાન હતો તે બહાર કઢાવવામાં પણ એમણે મદદ કરી અને બાકી બધા 5 ટોટલ છે આપણે ઝૂંપડા એ બળીને ખાક જ થઈ ગયેલા છે. નુકસાન કેટલું થયું એ તો હવે બહુ આઈડિયા ન આપી શકીએ કારણ કે બધું ટૂંકમાં એકે વસ્તુ કઈ કામ આવે એવી વસ્તુ જ નથી. બધું જે હતું બધું શૂન્ય થઈ ગયેલું છે.